નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જુગારધામ છોડીને આમ તેમ ભાગવા જતા બે ઈસમો પાડી પરથી તાપી નદીમાં કૂદતા પાણીમાં ગરકાવ થયા। સુરતમાં દારૂ જુગારની બધી સામે આવી રહી છે। કોઝવે નજીક તાપી નદીના કાંઠે 8 થી 10 ઈસમો જાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠા હતા। આ દરમિયાન પોલીસના પેટ્રોલિંગની જાણ થતા તમામ નાસી ગયા હતા, જેમાંથી બે ઈસમો તાપી નદીમાં કૂદી ગયા હતા, જેઓના મોત નીપજ્યા, જેથી મૃતકોના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। કોઝવેમાંથી ગુલામ નબી, ગુલામ મોહમ્મદ સાફેદા અને આમીના મૃતદેહ મળી આવ્યા। ત્યારબાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સામે આવ્યું કે પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા હતા। ભાગદોડ દરમિયાન બે ઈસમો પાડી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા। પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી દીધા હતા। મરણ જનાર ગુલામ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું કે કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યું હતું, ત્યારે રાંદેર ડી સ્ટાફ પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલામ નબી સાહેબદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરને મારી આમ તેમ ભાગવા લાગ્યા હતા। ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા અને પાણીમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું। જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી। જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસે ભાગી ગઈ હતી। પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ। जिसको नहीं आता उसको मरने दिया अंदर। अरे वो कैदी रह लेगा, उसको तीर के नहीं आ रहा है। भी आता है कि मेरे को तीरता है, मेरे को बचाने जाने दो, तो भी नहीं छोड़ा। डिस्टर्ब वाले ने पकड़ रखा, उसके बाद जाने दिया। मर गए, उसके बाद निकलने का क्या फायदा उसको निकालने का? फिर भाग गए सब डिस्टर्ब वाले भी। ऐसा होता है डिस्टर्बों में। नसरीन, क्या हुआ था? कब आपको कब पता चला? मेरे को कुछ पता नहीं, मैं तो घर में थी। क्या हुआ था? कुछ नहीं पता है, मेरे को कुछ पता ही नहीं है क्या है। बस ये नीचे वाले आए। उनका नाम क्या है? मेरे हस्बैंड का नाम अमीन, होटल वाला। क्या काम करते हैं? रिक्शा चलाते। अब आपकी मांग क्या है? हमारे बच्चे का पोषण करो। 2 बच्चे थे, छोकरा छोटे छोटे है बच्चे, मरते बच्चे जो तो कॉलेज जा रही थी। मारू नाम शेख सरफराज। શેખભાઈ, શું ઘટના બની હતી? અમે 6 જણ જુગાર રમવા બેહેલા હતા। એમાંથી ડિસ્ટા વાળા 6 ડિસ્ટા વાળા હતા અને 2 અલગથી આવેલા। ડિસ્ટા વાળા તો નહીં હતા, એ લોકો 4 જણ નાહી ગયા, એમાંથી 2 જણ પાણીમાં કૂદી ગયા, 2 જણ ત્યાં પકડાઈ ગયા જગ્યા પર। મેં કીધું સાહેબ એ લોકોને તરતા નટ આવતું, તો એ લોકોએ મને ઉઠાવીને એમ કીધું ઝક મરાવો, પાણીમાં કૂદી જાય। એ લોકોએ એમ કીધું। એ ડિસ્ટા નામ તો મને નહીં ખબર છે। હવે એ લોકોએ વિડીયો બી ઉતારેલી છે, બંને ડિસ્ટા વાળા વિડીયો ઉતારેલી છે એ લોકોની। મેં કહું જે લોકોને જો તરતા નટ આવતું, આટલા કીચડમાં આવતા, એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા નટ આવતું, મેં એમ કે ઝકમરાવ કૂદ્યા, એકદમ ઠેઠ નાકે તક પાણી ચડી ગયું, એ લોકો કીચડ પી ગયા અને મરી ગયા। એના પછી એ લોકોએ કીધું જા કૂદ તું પાણીમાંથી કાઢ એ લોકોને। તો બી મેં મારા મોતના નીચે બી મેં દોડ્યો એ લોકોના પછાત, મેં ખુદ ડૂબી જતો હતો, તો બી એ બંદેઓને કાયરા પંપ માર્યા ચાલુમાં, તો બી અલ્લાહના બંદેઓ બચ્યા નથી। મને બીજું કોઈ નહીં, 4-5 ડિસ્ટા વાળા હતા ને તે લોકોને પાસે લાવો। તે લોકોએ પકડી રાખેલા, એ લોકો કોઈ ભાગે નહીં એમ। તો તમે પેલા શું કરતા હતા? પેલા છોકરાને કાઢીને લાવ્યા, એના પછી પોલીસે શું કામ? પોલીસ વાળો કોઈ નહીં, તો બધા નાઈ ગયેલા, એક બી પોલીસ વાળા નહીં હતા। પોલીસ વાળાએ 2 બનાવેલા જ વિડીયો, ના અમારો મોબાઈલ જ નહીં ઉતારતો। આ પેન બી કીચડ વાળી છાકી મારી। આપણી માંગ શું છે? અમારી માંગ છે પેલા છે જે પોલીસ વાળા હતા તેને અહીંયા લાવો, ને સાથે 2 પોલીસ બીજા 2 હતા તેને બી સાથે લાવો, જેને મને લાલુ કરીને છે તેને બી લાવો સાથે, મને એમની જોડે એ કરવું નહીં લાવશે તમે? નહીં તો એ જ માંગ છે અમારી, બીજી કોઈ માંગ નહીં મળે। મારું નામ છે સાજિદ ગુલામ મોહમ્મદ સફેદા। 2 જણ જે મરી ગયા છે એમાં એક મારો મોટો ભાઈ છે, એનો હું નાનો ભાઈ છું। સાહેબ હર્ષ સંઘવી સાહેબથી અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટર્બ વાળાને સસ્પેન્ડ થાય। આ લોકોને નોકરીની જરૂર નથી, આ લોકોને ખાલી પૈસાની જ જરૂર છે, માણસની જાનની જરૂર નથી। એટલે આ લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ, એક જ માંગ છે આ લોકોને સસ્પેન્ડ કરો। આ 2 માણસોની એક ના ઇસ્તેફાથી જાન ચાલી ગઈ, એક ભૂલથી। અમારી એક જ છે ઈચ્છા કે ભાઈ બોડી સ્વીકારશો કે નહીં સ્વીકાર? બોડી તો અમારે સ્વીકાર છે, અમારા ભાઈ છે, અમારે બોડી સ્વીકારવી જ પડશે ને। શું નામ હતું અને કેટલી ઉંમર હતી? પરિવારમાં કેટલા લોકો હતા? એમની ઉંમર છે 54 વર્ષની ઉંમર છે। એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા। હવે એમની પરિવારમાં એક જ માણસ કમાવાળો છે, એમની વાઈફ છે, 2 છોકરીઓ છે। હવે એનું ભરણ પોષણ કરવાવાળો કોણ? એની જિંદગી, એ લોકોની જિંદગી કોણ? પોલીસ જુમ્મેદાર કે કોણ જુમ્મેદાર? અમારી એક જ કમિશનર સાહેબ ને હર્ષ સંઘવી સાહેબ છે, એ એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય। અમે આ ત્રીજી વખત પકડાયા, એ લોકો જામીનમાં ખાલી 2-2 હજાર રૂપિયા લઈ લઈને અમને છોડી દે। 2-2 3 કલાક પકડે,
2 લાગે લોકઅપમાં, 3 કલાક પછી અમારી પાસે છોડી દે, 73,000 રૂપિયા લે, તો બી કેસ બનાવે ને ત્યાં કોર્ટમાં અમને હાજર કરવું નથી કરતા એ લોકો. અમે ત્યાંથી જગ્યા પરથી છૂટી જાય. હર વખત અમારી પાસે પૈસા લઈ લે છે લોકો. આ ત્રીજી વખત મેં પકડાયો એમની હાથે. ત્રીજી વખતમાં મારા 9 થી 10,000 રૂપિયા, હમણાં બી 11,000 રૂપિયા મારા લઈ ગયેલો છે ને પહેલે બી મારા જામીનમાં બહુ પૈસા લઈને ગયેલા છે લોકો. મારી એક માંગણી છે, જેટલા પૈસા મારા છે, મારા પૈસા મને જોઈએ.